હેલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી, જય શક્તિમાં. નવા જ બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે. અત્યારે હું શક્તિમાંના મુખ્ય 4 ધામોમાંથી એક ધામ પાટડી આવી ગયો છું, તો વિડીયો સાથે બન્યા રહેજો. તો દોસ્તો, આ એ જ ઝરૂખો છે જ્યાં અહીંયા નીચે બાળકો રમી રહ્યા હતા ત્યારે મંગળા નામનો હાથી ગાંડો થયો હતો અને એ હાથીથી બાળકોને બચાવવા માટે માતાજીએ ઉપરથી હાથ લંબાવી અને બાળકોને બચાવ્યા હતા. તો હવે આ મંદિરે પહોંચવાનો છેલ્લો ગેટ છે અને હવે આપણે જવાના છીએ મંદિરે. ચાલો. તો માતાજીના ઝરૂખે જવા માટેનો આ રસ્તો છે, તો ચાલો હું તમને બતાવું. તો આપણે ઘનશ્યામભાઈ અને સુરેશભાઈ મોટી જાગદારથી પાટડી 280 કિલોમીટર જેવું થાય છે, જે ચાલીને અહીંયા લાપસી કરવા માટે આવ્યા છે. તો હાલો માતાજીના દર્શન કરીએ. માતાજીએ જ્યારે હરપાલદેવ અને બાબરા ભૂતની સાથે મળીને એક રાતમાં જ્યારે 2300 ગામના તોરણ બાંધ્યા હતા ત્યારે પાટડીને જ તેમની રાજધાની તરીકે સ્થાપિત કર્યું હતું. તમે મારી પાછળ કિલ્લો જોઈ શકો છો. તો અહીંયા માતાજીના મંદિરની એક્ઝેક્ટ પાછળ સુંદર મજાનું તળાવ પણ આવેલું છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી પાટડીથી હું ધામા અત્યારે પહોંચી ગયો છું અને પાટડીથી ધામા માત્ર 32 કિલોમીટર દૂર આવેલું છે. લોકોને જ્યારે ખબર પડી ગઈ કે હરપાલદેવના ઘરે કોઈ શક્તિ અવતાર રૂપે છે ત્યારે માં શક્તિમાં અહીંયા ધામા આવીને અંતર્ધ્યાન થયા હતા. તો ચાલો માતાજીના દર્શન કરીએ.